આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-25ના મિત્રો તેમની ડેટ એક્સટેન્ડ કરવામાં આવેલ છે. અહીં 26 માર્ચની જગ્યાએ 30 માર્ચ 2024 રાત્રિના 12 વાગ્યા સુધી હજુ પણ જે પેરેન્ટ્સ પોતાનું ઓનલાઈન ફોર્મ પોતાના બાળકનું ભરી શક્યા નથી તેવા પેરેન્ટ્સ આ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. તેનો વિડીયો મેં ઓલરેડી આજે સવારે 8 વાગે શેડ્યુલમાં પબ્લિશ કરેલો હતો. થેન્ક યુ સો મચ ફોર લાઇકિંગ. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આજે આ વિડીયોમાં આપણે જેમના જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મ એપ્રુવ થયા છે, મંજૂર થયા છે, તેવો મેસેજ આવેલ છે તેવા તમામ પેરેન્ટ્સને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ ખૂબ અભિનંદન મિત્રો. અહીં ઘણા લોકોનો કોમેન્ટ્સ હતી, ક્વેશ્ચન હતો કે એપ્રુવ થઈ ગયું એટલે એડમિશન કન્ફર્મ કે શું? તો અહીં મિત્રો આપને જણાવી દઉં, અહીં આપના જે કંઈ ડોક્યુમેન્ટ્સ આપે અપલોડ કરેલ છે તે માત્ર અને માત્ર જિલ્લા કક્ષાએ મંજૂર થયેલ છે, એટલે કે એપ્રુવ થયેલ છે, માન્ય કરેલ છે. હવે જેટલા એપ્લિકેશન એપ્રુવ થશે તેમનો એક કોમ્પ્યુટરાઇઝ ડ્રો થશે, તેમાં જેનું નામ આવશે તેવા પેરેન્ટ્સને પોતાના બાળકનું એડમિશનના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો મિત્રો. અહીં આપના જે એપ્રુવ કન્ફર્મેશન આવેલ કે આપનું જિલ્લા કક્ષાએ મંજૂર થયેલ ગયેલ એટલે એમ ન સમજી લેવું કે આપને એડમિશન મળી ગયું. અહીં માત્ર અને માત્ર આપના ડોક્યુમેન્ટ્સ એપ્રુવ થયા છે. ટૂંક સમયમાં અહીં તેમનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો થશે મિત્રો. અહીં ડ્રોમાં જેનું નામ આવશે, જે બાળકના લક કામ કરતા હશે પેરેન્ટ્સના, તેમને અહીં એડમિશન આપવામાં આવશે. જેમનું નામ સિલેક્ટ થશે ડ્રોમાં, કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં નામ સિલેક્ટ થશે, તેમને અહીં એડમિશન આપવામાં આવશે મિત્રો. તો અહીં એડમિશન કન્ફર્મ સમજવાનું નથી, અહીં માત્ર આપના ડોક્યુમેન્ટ્સ એપ્રુવ થયા છે. જે લોકોની અરજી રિજેક્ટ થયેલ છે કોઈને કોઈ કારણસર, તેવા પેરેન્ટ્સ હજુ પણ 30 માર્ચ સુધીમાં ઓનલાઈન ફોર્મ, નવું ફોર્મ કેન્સલ કરી, જૂનું ફોર્મ કેન્સલ કરી નવું ફોર્મ ભરી શકે છે મિત્રો. જે લોકોને એપ્રુવ થઈ ગયા છે ફોર્મ, જે લોકોના ફોર્મ એપ્રુવ થઈ ગયા છે તેવા પેરેન્ટ્સે બીજું ફોર્મ ભરવાનું નથી. જેમનું ફોર્મ એપ્રુવ થઈ ગયું છે, જિલ્લા કક્ષાએ મંજૂર થઈ ગઈ છે, તેમને બીજું ફોર્મ ભરવાની જરૂર નથી મિત્રો. જે પેરેન્ટ્સ બાકી છે, ઓનલાઈન ફોર્મ ભરી શક્યા નથી, તેવા પેરેન્ટ્સ માટે જ અહીં સરકાર દ્વારા ડેટ વધારવામાં આવેલ છે. અહીં 30 માર્ચ 2024 રાત્રિના 12 વાગ્યા સુધી હજુ પણ આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.